આપણે ત્યાં કહેવત છે કે ઘરડી ઘોડીને લાલ લગામ, એટલે કે ઘરડે ઘડપણ એક શખ્સને એવા શોખ જાગ્યા કે દુનિયા ચોંકી ગઈ. બન્યું છે એવું કે એક વિદેશી બેંકના સીઈઓએ એવી હરકત કરી કે તેની ધરપકડ કરવી પડી. 68 વર્ષના ઘરડા સીઈઓએ એવું કૃત્ય કર્યું કે પહેલેથી જ સંકટમાં ઘેરાયેલી કંપની વધુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. વાત ઇવોલ્વ બેંક એન્ડ ટ્રસ્ટના સીઈઓ રોબર્ટ હાર્ટહાઇમરની છે, જેઓની FBI દ્વારા ધરપકડ કરાઈ છે. રોબર્ટ હાર્ટહાઇમર પર બાળ પોર્નોગ્રાફી સંબંધિત આરોપ લગાવવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે જેલના રેકોર્ડ અનુસાર 68 વર્ષીય હાર્ટહાઇમરે 15 વર્ષના છોકરાને પ્રપોઝ કર્યું. એટલું જ નહીં, તેને શરીર સંબંધ બાંધવા માટે મળવાની પણ ઈચ્છા દર્શાવી હતી. હવે આ નવા કાંડ પછી રોબર્ટ બોબ હાર્ટહાઇમરને ઇવોલ્વ બેંકના સીઈઓ પદેથી બરખાસ્ત કરી દેવાયા છે. હાર્ટહાઇમરે એક 15 વર્ષીય છોકરા સાથે યૌન સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ છે. હાર્ટહાઇમરને ગયા સપ્તાહે મેમ્ફિસમાં પકડી લેવામાં આવ્યા હતા. હાર્ટહાઇમરે ગ્રિન્ડર એપ પર એક 15 વર્ષીય છોકરાને પ્રપોઝ કર્યું હતું. જોકે તેઓ એ વાતથી અજાણ હતા કે જે છોકરાને તેમણે પ્રપોઝ કર્યું છે અને સેક્સની માંગણીઓ કરી છે એ છોકરો હકીકતમાં એક અંડરકવર FBI એજન્ટ છે. CNBCના એક અહેવાલ અનુસાર 19 ઓક્ટોબરના રોજ એક અંડરકવર FBI એજન્ટે 15 વર્ષીય છોકરા તરીકે ગ્રિન્ડર એપમાં લોગિન કર્યું. જેવું એકાઉન્ટ બનાવ્યું કે તરત જ ટોમ નામના એક યુઝરે તેમનો સંપર્ક કર્યો. જ્યારે ટોમ નામના યુઝર્સના મેસેજ આવવાના શરૂ થયા ત્યારે એજન્ટ પણ જાણતો નહોતો કે જેની સાથે તેની ચેટ થઈ રહી છે તે કોઈ મોટી બેંકનો CEO છે. જોકે પછીથી ખબર પડી કે ટોમ જ હાર્ટહાઇમર છે. ટોમે શરૂઆતમાં છોકરાને એટલે કે FBI એજન્ટને મેસેજ મોકલ્યો અને બંને વચ્ચે હાઈ હેલો થયું. પછી તે મુદ્દા પર આવ્યો અને પોતાની તસવીર મોકલી. FBIએ જાહેર કરેલા સોગંદનામાની અંદર સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ કરાયો છે. એજન્ટના જણાવ્યા અનુસાર હાર્ટહાઇમરે એપ પર સવાલ કરતા પૂછ્યું હતું કે શું તું કોઈ મોટી ઉંમરના અને શાંત સ્વભાવવાળા વ્યક્તિ સાથે શરીર સંબંધ બાંધવા પસંદ કરશે. ત્યારબાદ બંને વચ્ચે થોડી આડાઅવળી વાતો થઈ. બંને વ્યક્તિગત રીતે મળવાની પણ વાત કરી. વાતચીત કરતા કરતા બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. પછી તો બંને ગ્રિન્ડર એપથી સ્નેપચેટ સુધી પહોંચી ગયા અને યૌન ક્રિયાઓ પર ચર્ચા શરૂ કરી દીધી. હાર્ટહાઇમરે પોતાની અશ્લીલ તસવીર મોકલવાની સાથે છોકરા પાસેથી શોર્ટ્સ વગરની એક તસવીર માંગી. એફિડેવિટ પ્રમાણે ઇવોલ્વ બેંકના CEO એટલે કે હાર્ટહાઇમરે છોકરાને પૂછ્યું કે શું તું તારી ન્યૂડ તસવીરો મોકલીશ. હાર્ટહાઇમરને 23 ઓક્ટોબરના રોજ ટેનેસીના મેમ્ફિસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાર્ટહાઇમરની 23 ઓક્ટોબરના રોજ ટેનેસીના મેમ્ફિસમાં ધરપકડ કરવામાં આવી હતી. વોરંટ અનુસાર તેમના પર બાળ પોર્નોગ્રાફીનો પ્રયાસ કરવા અને એક સગીરને અશ્લીલ સામગ્રી મોકલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસની જાણકારી ધરાવતા વ્યક્તિએ જણાવ્યું કે બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલા FBI એજન્ટોએ 23 ઓક્ટોબરના રોજ મેમ્ફિસ સ્થિત ઇવોલ્વ બેંકના મુખ્યાલયમાંથી હાર્ટહાઇમરની ધરપકડ કરી. હાર્ટહાઇમરના વકીલ બ્લેક બેલીને શનિવારે જણાવ્યું કે તેમને ઇવોલ્વ બેંક એન્ડ ટ્રસ્ટના CEO પદેથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે. ઇવોલ્વ બેંકે પણ આની પુષ્ટિ કરી છે. 100 વર્ષ જૂની આ બેંક માટે હવે નવી મુશ્કેલીના મંડાણ થયા છે. એક તો આ બેંક પહેલેથી જ સંકટમાં ઘેરાયેલી છે. 2024માં આ બેંકને સંકટમાંથી બહાર કાઢવા માટે હાર્ટહાઇમરને CEO નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બેંક ડેટા છેતરપિંડીના કેસમાં $12 મિલિયન કેસનો સામનો કરી રહી છે.